Hello everyone. Our next topic in child health nursing is nursing care of the normal or healthy newborn. એટલે હવે આપણે આમાં બેઝિક જે નર્સિંગ કેર છે બરાબર, આફ્ટર ડિલિવરી જે ન્યૂબોર્નની રૂટીન કેર, ઇમિડિયેટ કેર બરાબર, જે આપણે એઝ અ નર્સ તરીકે લેવાની થાય બરાબર, એ કેર વિશે આપણે જોઈશું. જેવું બેબીનું બર્થ થઈ જાય ત્યારથી લઈ પીડિયાટ્રિક નર્સનો રોલ સ્ટાર્ટ થઈ જાય. એટલે એઝ અ નર્સ તરીકે આપણે કઈ કઈ કેર લેવાની થાય આફ્ટર ડિલિવરી એ આપણે આમાં જોઈશું. એક બે ટર્મ્સ છે એ પહેલે ફર્સ્ટ આપણે ક્લિયર કરી લઈ, જે તમારે ઓબ્સ્ટેટ્રિકમાં આવે બરાબર. કન્સેપ્શનથી લઈ અને 9 મંથ સુધી અથવા તો જ્યાં સુધી બર્થ ના થાય બરાબર ત્યાં સુધી એ બેબી જે માતાના યુટ્રસમાં હોય બરાબર, એ આપણે મોસ્ટલી આપણે ઓબ્સ્ટેટ્રિકમાં એના રિલેટેડ આપણે કેરને જોઈએ. પણ આફ્ટર બર્થ આપણે પીડિયાટ્રિક નર્સનો રોલ સ્ટાર્ટ થાય. પીડિયાટ્રિકમાં રિલેટેડ જે નર્સિંગ કેર છે એ આપવાની થાય. જ્યારે બેબી માતાના યુટ્રસમાં હોય બરાબર, ત્યારે એ આ જે પિક્ચર છે બરાબર, એમાં જે મેં એરો બતાવ્યો એને શું કહેવાય, પ્લેસેન્ટા છે, જે મધરમાંથી બેબીને ન્યુટ્રિશન ને ઓક્સિજન બ્લડને પ્રોવાઈડ કરે બરાબર. પછી જે આ દોરડા ટાઈપ જે છે બરાબર, એને શું કહેવાય, અમ્બેલિકલ કોર્ડ બરાબર. અને જે આ છે એ બેબી છે. આ ટર્મ તમને ખબર હોવી જોઈએ, એટલે આપણે જે કેર કરીએ બરાબર એમાં તમને ખ્યાલ આવે કે આપણે જે શબ્દ બોલીએ. આફ્ટર ડિલિવરી એ બે કેર આપવાની હોય. એક તો છે કે ઇમિડિયેટ કેર બરાબર, જેવો બેબીનો બર્થ થાય એટલે અમુક જે છે એ ઇમિડિયેટ કેર આપવાની હોય. અને પછી હોય છે ડેઇલી રૂટીન કેર. એમાંની જે મોસ્ટ ઓફ કેર પ્રોવાઈડ કોણ કરે, મધર કરે અંડર નર્સિંગ સુપરવિઝન બરાબર. નર્સિંગના સુપરવિઝનમાં માતા છે એ બેબીની કેર કરે. ઇમિડિયેટ કેરમાં કયા કયા પોઈન્ટ ઇન્ક્લુડ કરવામાં આવશે, તો કે ઇનિશિયલ કેર, ક્લિયરિંગ ઓફ એરવે, ક્લેમ્પિંગ એન્ડ કટિંગ ઓફ ધ કોર્ડ, એટલે કે જે આપણે પિક્ચરમાં અમ્બેલિકલ કોર્ડ જોયો હતો ને એ. આઇડેન્ટિફિકેશન, ઇવાલ્યુશન ઓફ ધ ન્યૂબોર્ન એટ બર્થ, રિસસિટેશન ઓફ ન્યૂબોર્ન, restitution of newborn, prevention of heat loss, initiation of breastfeeding, vitamin K prophylaxis, and then છે newborn immunization. હવે ઇનિશિયલ કેરમાં એટલે કે જેવું બેબીનું બર્થ થાય બરાબર, માતાના યુટ્રસમાંથી બેબી જ્યારે બહાર આવી છે, ડિલિવરી થઈ જાય, તરત જ જે કઈ કેર આપવાની થાય, તો કે વાઇપ ધ એક્સેસ મ્યુકસ બરાબર. બેબી ડિલિવર થાય એટલે એનું મ્યુકસને શું કરવાનું, વાઇપ કરવાનું. એનું જે તે નોઝ અને માઉથમાં બરાબર, બેબી છે મ્યુકસ એક્સપિરેટ કરી ગયું હોય અથવા તો બ્લડને હોય એટલે બેબીનું છે એ વાઇપ કરવાનું, ક્લીન કરવાનું. બેબીને જેન્ટલી હેન્ડલ કરવાનું અને જે તે એનું છે સેક્સ બરાબર એ નોટ કરવાનું, અને એનો જે બર્થ ટાઈમ અને ડેટને છે એ ખાસ નોટ કરવાનું. તો આ થયું ઇનિશિયલ કેરમાં. પછી છે ક્લિયરિંગ ધ એરવે. બેબીનું જે એરવે છે એ ક્લિયર કરવાનું. કેવી રીતે, હોલ્ડિંગ ધ બેબી ઇઝ ધેટ હેડ ઓફ ધ બેબી ઇઝ લોઅર ધેન ધ બોડી એન્ડ ટર્ન સમ વોટ ટુ સાઇડ ઓફ ફોર ડ્રેનેજ. એટલે બેબીનું હેડ છે એ નીચે લોઅર રાખવાનું એને બોડી કરતાં, અને એનું ફેસ છે સાઈડ ટર્ન કરી અને ડ્રેનેજ માટે, એટલે જે પણ મ્યુકસ છે, બ્લડ કે કોઈ પણ ફ્લૂડ કે જે બેબીના માઉથ કે નોઝમાં હશે એ ડ્રેન થઈ જાય. પછી વાઇપ ધ બેબીઝ ફેસ એન્ડ ફ્લૂડ ફ્રોમ માઉથ એન્ડ નોઝ, ક્લીન કરવાનું. એન્ડ થર્ડ છે સક્શનિંગ ઓફ ધ નેઝલ એન્ડ ઓરલ પેસેજ વિથ સોફ્ટ સક્શનિંગ કેથેટર, અને મ્યુકસ સકર અથવા તો બરાબર એટલે એના દ્વારા સક્શનિંગ કરવાનું. એટલે માઉથમાં કે નોઝમાં કોઈ પણ જાતનું ફ્લૂડ મ્યુકસ કે હોય તો એ બહાર આવી જાય, ક્લિયર થઈ જાય બરાબર. અને એમાં ખાસ પોઈન્ટ યાદ રાખવાનો, જ્યારે સક્શનિંગ કરીએ ત્યારે ફર્સ્ટ મોંમાંથી સક્શનિંગ કરવાનું એન્ડ પછી નોઝમાંથી. જો પહેલાં મોંમાંથી આપણે સક્શનિંગ કરીએ બરાબર, જો પહેલે નોઝમાંથી સક્શનિંગ કરશું ને તો મોંમાં જે ફ્લૂડ હશે તે બેબી એસ્પિરેટ કરી લેશે. એટલા માટે સૌથી પહેલાં મોંમાંથી સક્શનિંગ કરવાનું અને એના પછી નોઝમાંથી. અને યાદ રાખવા માટે મેથડ છે, આપણે જે ABCDના આલ્ફાબેટ્સમાં એમ પહેલાં આવે અને પછી એન આવે, એટલે
માઉથનો સ્પેલિંગ એમ છે, બરાબર. એટલે પહેલે મો દ્વારા અને પછી એટલે કે એમ ફોર માઉથ, બરાબર. એમ પહેલાં આવે એટલા માટે એમ, અને તે પછી એન ફોર નોઝ, અને પછી નોઝમાંથી સક્શનિંગ કરવાનું. આ યાદ રાખવાનું, આ વાયવામાં પણ તમને પૂછી શકે એટલા માટે ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ છે ક્લેમ્પિંગ એન્ડ કટિંગ ધ કોડ. આપણે જે અમ્બેલિકલ કોડનું પિક્ચર જોયું હતું, બરાબર. એને જ્યારે આફ્ટર ડિલિવરી એને કટ કરવાનો હોય, બરાબર, અને ક્લેમ્પ કરવાનો હોય. એ કેવી રીતના? તો કે ફર્સ્ટ છે સેપરેશન ઓફ ધ બેબી ફ્રોમ ધ પ્લેસેન્ટા is achieved by cutting of cord between the two clamps, which should be applied 8 to 10 cm from the umbilicus. Enough space in between them allow easy cutting of cord. બરાબર. એટલે કે આ પિક્ચરમાં જોઈએ જે પ્લેસેન્ટા છે, બરાબર, પ્લેસેન્ટા અને બેબી એ વચ્ચે જે અમ્બેલિકલ કોડ જોડેલો છે એ બેને અલગ કોણ કરશે? તો કે જે અમ્બેલિકલ કોડ છે એને આપણે કટ કરી અને બેને અલગ કરી શકશું. જ્યારે ડિલિવરી થઈ જાય, બરાબર, ત્યારે જે આ કોડ છે, બરાબર, અમ્બેલિકલ કોડ, એમાં શું કર્યું હોય કે બે ક્લેમ્પ લઈ અને બેબીના અમ્બેલિકલથી 8 થી 10 સેન્ટીમીટર દૂર ક્લેમ્પ કરવાનું હોય, અને પછી એ બે વચ્ચે એટલો સ્પેસ રાખવાનો કે ત્યાંથી આપણે એને કટ કરી શકીએ, બરાબર. અને આવી રીતના જે આમાં પિક્ચરમાં જે ફોર્સેપ છે, બરાબર, એવી રીતના એ ક્લેમ્પ કરવાનું હોય. પછી થોડા ટાઈમ પછી, બરાબર, અહીંયા જે તે અમ્બેલિકલ કોડ ક્લેમ્પ આવેલો હોય પ્લાસ્ટિકનો કે, બરાબર, એના દ્વારા આપણે શું કરી શકીએ કે અહીંયા 2 થી 3 સેન્ટીમીટર નેવેલથી દૂર આપણે એને અહીંયા શું કરવાનું હોય? ક્લેમ્પ કરવાનું હોય. Time of cutting the cord is not crucial unless the asphyxia, prematurity or RH incompatibility is present, is known as early cord cutting. જે કોડ કટિંગનું ટાઈમિંગ છે, બરાબર, એમાં આપણે કોઈ એવી શું કે ઇમિડિયેટ કે તરત જ કરવું એવું કંઈ જરૂરી નથી, સિવાય કે કઈ કન્ડિશન કે જો કંઈ આસ્પેક્સિયા પ્રેઝન્ટ હોય, બરાબર, એટલે કે જે રેસ્પિરેશન ડેવલપ થવામાં પ્રોબ્લેમની કંઈ કન્ડિશન હોય, બરાબર, બેબીને એ, અથવા તો પ્રીમેચ્યોરિટી હોય, અથવા તો RH ઇનકમ્પેટેબિલિટી એટલે કે મધરનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હોય અથવા તો RH નેગેટિવ હોય, બરાબર, અને બેબીનું પોઝિટિવ RH પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય, તો એ દરમિયાન જે પણ કોડ કટિંગની ક્લેમ્પિંગની પ્રોસિજર છે એ as soon as possible અર્લી કરી લેવાની. The delay cord clamping until the respiration is established and cord pulsation has stopped. કોડ ક્લેમ્પિંગ ક્યારે કરવાનું? જે મેં તમને કીધું ને કે નેવલથી 2 થી 3 સેન્ટીમીટર દૂર જે અમ્બેલિકલ કોડ ક્લેમ્પ આવે, બરાબર, એનાથી ક્લેમ્પ કરવાનું હોય. એ ક્યારે કરવાનું? તો જ્યારે રેસ્પિરેશન એસ્ટાબ્લિશ થઈ જાય અને કોડ પલ્સેશન સ્ટોપ થઈ જાય ને ત્યારે. ઇટ ઇન્શ્યોર ધ ઇન્ફન્ટ રિસીવ પ્લેસેન્ટલ ટ્રાન્સફ્યુઝન ઓફ અબાઉટ 70 ml ઓફ બ્લડ. જે પ્લેસેન્ટલ ટ્રાન્સફ્યુઝન એટલે એમાં જે પ્લેસેન્ટામાં અને અમ્બેલિકલ કોડમાં જે બ્લડ હોય એમાંથી ટોટલમાંથી 70 ml ઓફ બ્લડ બેબીને મળી રહે ત્યાં સુધી આપણે રાહ જોવાની. મીન્સ કે તે પછી આપણે અમ્બેલિકલ કોડ ક્લેમ્પ આવે એ લગાવવાનું. નેક્સ્ટ છે આઇડેન્ટિફિકેશન. Identification of the baby is a very important because the misplace the baby and stealing of baby. આઇડેન્ટિફિકેશન એટલે કે બેબી છે, બરાબર, એ મીન્સ કે એનું મધરનું નેમ ને આપણે જોઈએ આગળ. ઇન ધ આઇડેન્ટિફિકેશન બેન્ડ ધ નેમ ઓફ મધર, ડેટ એન્ડ ટાઈમ ઓફ બર્થ એન્ડ સેક્સ શુડ બી મેન્શનેડ. એટલે કે બેબીના જે તે મધરનું નામ, જે તારીખે બર્થ થયો હોય, ડેટ એન્ડ ટાઈમ, અને બેબીનું જે તે મેલ ફિમેલ જે તે સેક્સ હોય એ મેન્શન કરેલું હોવું જોઈએ, બરાબર. મિડવાઇફ ઇન્શ્યોર ધેટ ધ આઈડી બેન્ડ ઇઝ નોટ સો ટાઇટ એન્ડ નોટ સો લૂઝ. ધ આઈડી બેન્ડ યુઝ્યુઅલી ઓન બેબીઝ બ્રેસ્ટ ઓર એન એન્કલ. એટલે કે જે બેન્ડ હોય એ ક્યાં? બેબીના બ્રેસ્ટમાં, બરાબર, અથવા તો એન્કલે લગાવવાનું રહે. અને બેન્ડ જે છે એ બહુ ટાઈટ પણ ના હોવું જોઈએ અને સાવ લૂઝ પણ ના હોવું જોઈએ, અને જે ઉપર કહ્યું એ પ્રમાણે ઇન્ફોર્મેશન એમાં લખેલી હોવી જોઈએ.
જેના લીધે શું થશે કે બેબીને ઓળખવું ઇઝી પડશે અને બેબીને આપણે મિસપ્લેસમેન્ટ કે બરાબર કે બીજી કંઈ પ્રોબ્લેમ ના થાય. કેમ કે આફ્ટર બર્થ મોસ્ટ ઓફ બેબી કેવા હોય કે મે બી દેખામાં એમાં સેમ હોઈ શકે, અથવા તો જ્યારે ડિલિવરી થતી હોય એ દરમિયાન પણ કંઈ પણ પ્રોબ્લેમ ના થાય, બેબી મિસપ્લેસ ના થાય. બરાબર, જે મધરનું બેબી છે એ એને જ આપણે એનું બેબી આપીએ. બરાબર, એટલા માટે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઇવાલ્યુશન ઓફ બેબી એટ બર્થ. એટલે બર્થ પછી જ તરત જ ઇવાલ્યુશન કરવાનું હોય, જે આપણે નર્સિંગ કેરમાં પણ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયલ અસેસમેન્ટ જોયું હતું. બરાબર, એમાં છે અપઘાત સ્કોર. અ મેઝર ઓફ ધ ફિઝિકલ કન્ડિશન ઓફ ન્યૂબોર્ન ઇન્ફન્ટ if is obtained by adding 0.210 for heart rate, respiration effort, muscle tone, response to stimulation and skin coloration. A score of 10 represent the best possible condition. અપઘાત સ્કોરિંગ આપણે અસેસમેન્ટમાં જોયું હતું. બરાબર, ટોટલ 10 સ્કોર હોય છે અને એના આ 5 પોઈન્ટ. બરાબર, ધ અપઘાત is a quick test performed on a baby at 1 minute and 5 minutes after birth. The 1 minute score determines how well the baby tolerates the birthing process. The 5 minute score tells how well baby is doing outside the mother's womb. In rare cases, the test will be done 10 minutes after birth. એટલે કે જ્યારે બેબીનું બર્થ થાય એની 1 મિનિટ પછી આપણે જે સ્કોરિંગ કરીએ એ શેના માટે હોય કે જે બર્થિંગ પ્રોસેસ છે, બરાબર, ડિલિવરી થતી હોય એ દરમિયાન બેબી કેટલું ટોલરેટ કરી શક્યું છે એ જાણી શકીએ. અને 5 મિનિટ પછી જે સ્કોર આપણને મળે એ બેબી બહારના વાતાવરણમાં કેટલું સેટ થયું છે એનો ખ્યાલ આવે. અને ઘણીવાર 10 મિનિટ પછી પણ આપણે અપઘાત સ્કોરિંગ કરતા હોય છે. એમાં આપણે અપઘાત સ્કોરમાં આપણે ખબર છે A ફોર એપિયરન્સ, P ફોર પલ્સ, G ફોર ગ્રીમિસ, A ફોર એક્ટિવિટી એન્ડ R ફોર રેસ્પિરેશન. બરાબર, આપણે આ ચાર્ટ જોયેલો છે. બરાબર, આના ઉપરથી આપણે સ્કોરિંગ કરતા હોય છે. In a normal infant, the Apgar score is about 7 to 10, but the Apgar score is below 7, the newborn need to immediate care. એટલે 7 કરતાં જો Apgar સ્કોર ઓછો આવે તો આપણે ઇમિડિયેટ કેર સ્ટાર્ટ કરવી પડે. બરાબર, રિસસિટેશન, ઓક્સિજન થેરાપી ને કંઈ પણ જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે સ્ટાર્ટ કરવાનો થાય. એના રિલેટેડ જે પણ કેરની જરૂરિયાત હોય એ આપણે સ્ટાર્ટ કરવી પડે. અને એમાં મે બી બની શકે કે પહેલી મિનિટે જે સ્કોર કર્યો એમાં એના સ્કોર ઓછા આવે, પણ 5 મિનિટ પછી આપણે જે સ્કોર કરીએ અપઘાત સ્કોર એમાં એ નોર્મલ આવી જાય. બરાબર, કેમ કે બેબી બહારના એન્વાયરમેન્ટમાં સેટ થતાં મે બી થોડો ટાઈમ લાગે, એટલા માટે 5 મિનિટ પછી જે સ્કોરિંગ આવે એને આપણે એકચ્યુઅલ માનવું. Resuscitation of newborn. The goal of resuscitation of newborn is establish and maintain clear airway to ensure the circulation and to correct the acidosis and to prevent the hypothermia, hypoglycemia and hemorrhage. રિસસિટેશનની જરૂરત ક્યારે પડે અને એ શું કામ આપણે કરીએ તો કે જે એરવે છે, બરાબર, એને ક્લિયર અને મેન્ટેન કરવા માટે, નોર્મલ સર્ક્યુલેશન માટે, બરાબર, અથવા તો જે એસિડોસિસ કે એની કન્ડિશન છે, હાઇપોથર્મિયા, હાઇપોગ્લાયસેમિયા કે જે એને કરેક્શન માટે. નીડ ઓફ રિસસિટેશન, પ્રોલોંગ પીરિયડ ઓફ આસ્પેક્શિયા. બરાબર, એટલે કે જે નોર્મલ રેસ્પિરેશન ડેવલપ થવા જોઈએ બેબીમાં એ ના થયા હોય. હાર્ટ રેટ ફોલ, બેબીના હાર્ટ રેટ ઓછા હોય. બેબી હુ ડિડન્ટ ક્રાય ઇમિડિયેટલી આફ્ટર બર્થ, બર્થ પછી બેબી રડે નહીં. તો બેબી બોર્ન વિથ બિલો 7 અપઘાત સ્કોર, 7 કરતાં ઓછો અપઘાત સ્કોર હોય ત્યારે. બેબી જ્યારે આફ્ટર બર્થ રડે નહીં તો એને આપણે સ્ટિમ્યુલેશન આપીને પહેલે રડાવવાની ટ્રાય કરીએ. બરાબર, પછી અમુક જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જો બેબી રિસ્પોન્સ ના આપે તો પછી આપણે એને વેન્ટિલેશન સ્ટાર્ટ કરવું પડે અથવા તો કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન સ્ટાર્ટ કરવું પડે. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રિવેન્શન ઓફ હીટ લોસ. It is important to keep the baby warm because goes into the hypothermia. બરાબર, બેબી છે એને હાઇપોથર્મિયા ના થાય એટલા માટે આપણે બેબીને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ ફર્સ્ટ અવર જે એની લાઈફ છે, બરાબર, એના બર્થની
એ દરમિયાન સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવો જોઈએ અને એને હીટ લોસમાંથી પ્રિવેન્ટ કરવું જોઈએ. ન્યૂબોર્ન વિથઆઉટ કોમ્પ્લિકેશન શુડ બી કેપ્ડ ઇન અ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ વિથ ધેર મધર ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર આફ્ટર બર્થ ટુ પ્રિવેન્ટ હાઇપોથર્મિયા એન્ડ પ્રમોટ બ્રેસ્ટ ફીડિંગ. બેબીને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ પ્રોવાઈડ કરશું મધર સાથે, બરાબર, અથવા તો KMC કાંગારૂ મધર કેર, આપણે એ આખું ડિટેલમાં પછી પાછળથી જોઈશું. એટલે એના લીધે શું થશે કે બેબીની હાઇપોથર્મિયામાંથી જતું અટકી જશે અને બ્રેસ્ટ ફીડિંગનું પ્રમોશન થશે, બરાબર. એટલે કે જેવું આ બેબી ડિલિવર થાય ત્યારે એને મોસ્ટલી જનરલી અને આઈડિયલી કહીએ તો બી કે બેબીને બર્થ પછી તરત જ માતાની ચેસ્ટ પર રાખવામાં આવે છે. એટલે એના લીધે શું થશે કે એને બેબીને ટેમ્પરેચર જે છે એ નોર્મલ મેન્ટેન થઈ શકે, હાઇપોથર્મિયામાંથી જતું અટકી શકે અને મધરનું જે ટેમ્પરેચર છે એ બેબીને વોર્મ પ્રોવાઈડ કરે, બરાબર. કેમ કે એકચ્યુઅલમાં જે તે માતાના યુટ્રસમાં હોય અને જો બહારના એન્વાયરમેન્ટમાં આવશે તો એ બહારના એન્વાયરમેન્ટમાંથી એને હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ બહુ વધી જતા હોય. એટલા માટે એને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવાનું. પછી નેક્સ્ટ છે ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. ઓલ ન્યૂબોર્ન્સ ઇન્ક્લુડિંગ લો બર્થ વેઇટ બેબીઝ who are able to breastfeed should be put to the breast as soon as possible after birth when they are clinically stable and the mother and baby are ready. વહેલી તકે બાળકને બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ, મતલબ બને એટલું વહેલું કે જ્યારે બાળક ક્લિનિકલી સ્ટેબલ થઈ ગયું, બરાબર. એટલે કે એના જે તે રેસ્પિરેશન, હાર્ટ રેટ ને એટલે કે એના નોર્મલ વાઇટલ સાઇન હોય ત્યારે, જ્યારે મધર અને બેબી રેડી હોય બ્રેસ્ટ ફીડિંગ મધર બ્રેસ્ટ ફીડિંગ આપવા માટે અને બેબી લેવા માટે, બરાબર. એટલે બને એટલું વહેલું અડધી કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરીએ તો એ બેસ્ટ છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે વિટામિન કે પ્રોફાઇલેક્સિસ. ઓલ ન્યૂબોર્ન શુડ બી ગિવન 1 mg ઓફ વિટામિન કે intramuscularly after birth. ઇટ ઇઝ ધ પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ બ્લીડિંગ ડિસઓર્ડર, બરાબર. બ્લીડિંગ ડિસઓર્ડર માટે એ પ્રોફાઇલેક્સિસ તરીકે કામ કરે છે. તો ન્યૂબોર્ન બેબીમાં જે તે, બરાબર, વિટામિન કે છે એ સિન્થેસિસ થયેલું ના હોય, એ અનેબલ, બરાબર. એટલે એ વિટામિન કે હજી બનાવી શકતું ના હોય, એટલે માટે આપણે એને બહારથી પ્રોવાઈડ કરવું પડે. નકર શું થશે કે બ્લીડિંગ ને મે બી સ્પેશિયલી જે અમ્બેલિકલ કોર્ડ ને છે, બરાબર, એના રિલેટેડ બ્લીડિંગ પ્રોબ્લેમ, બ્લીડિંગ લોસ ને એવી પ્રોબ્લેમ જોવા મળે. એટલા માટે આપણે એને બહારથી ને વિટામિન કે આપીએ છીએ. પછી છે ન્યૂબોર્ન ઇમ્યુનાઇઝેશન. All infants should receive their first dose of hepatitis B vaccine as soon as possible after birth, preferably within 24 hours. બરાબર. એટ બર્થના જે વેક્સિનેશન છે ખાસ બેબીને અપાવવાની, એમાં પણ જે હિપેટાઇટિસ બી, બરાબર, એ 24 કલાકની અંદર લેવાનું હોય છે. પછી નેક્સ્ટ છે ઓરલ પોલિયો વેક્સિન ઇન્ક્લુડિંગ એટ બર્થ ડોઝ, બરાબર, નોન એઝ અ 0 ડોઝ બિકોઝ ઇટ ડઝ નોટ કાઉન્ટ ટુવર્ડ ધ પ્રાઇમરી સિરીઝ, બરાબર. 0 ડોઝ કહેવાય અને ઓરલ પોલિયો, બરાબર, એ આપવાનો રહે. ઇન અ સેટિંગ્સ વેર ટ્યુબરક્યુલોસિસ ઇઝ હાઈલી એન્ડેમિક or in a setting where there is high risk of exposure to be tuberculosis, a single dose of BCG vaccine should be given to all infants. એટલે ઇન શોર્ટ એટલું કહેવા માગે છે કે જે ટીબીના કેસને વધારે હોય છે, બરાબર, એટલે ટીબી પ્રિવેન્ટ કરવા માટે એટ બર્થ એનો જે ડોઝ હોય છે એ બીસીજીની વેક્સિન, બરાબર, બેસિલસ કાલ્મેટ્યુરિન, એનો એ બર્થ સમયનો જે ડોઝ હોય છે એ આપવાનો. આ નોર્મલ હેલ્ધી બેબી છે, બરાબર, એને આપણે પોસ્ટનેટલ વોર્ડમાં મધર સાથે એને ટ્રાન્સફર કરીએ છીએ. અને જો બેબી સિક હોય, હાઈ રિસ્ક હોય તો એને આપણે NICUમાં એડમિટ કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. અને બેબીને જે મધર સાથે 24 અવર્સ સાથે રાખવામાં આવે એને આપણે રૂમિંગ ઇન કહીએ છીએ.
રૂમિંગ ઇન એટલે આમ એક્ઝેક્ટ મિનિંગ જોઈએ તો કે આફ્ટર ધ બેબી ઇઝ ટ્રાન્સફરેડ ટુ ધ પોસ્ટનેટલ વોર્ડ he should be kept near to the mother on a bed. This is called rooming in. It has the following advantages like promotes early initiation of breastfeeding and provide opportunity for mother and baby interaction and bonding. બરાબર, આ છે રૂમિંગ ઇન. હવે નેક્સ્ટ છે અધર ડેઇલી કેર એન્ડ ઓબ્ઝર્વેશન ઓફ ન્યૂબોર્ન. ઓલી જે આપણે આગળ જોયું એ ઇમિડિયેટ કેર હતી કે આફ્ટર બર્થ બેબીને જે કરવાની. હવે ડેઇલી રૂટીન કેરમાં શું આવશે તો કહેશે ચેક ધ વાઇટલ સાઇન ઓફ બેબી. દરરોજ બેબીના જે તે વાઇટલ સાઇન છે એ ચેક કરવાના, ઓબ્ઝર્વ કરવાના, એનું ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બરાબર, આ બધી વસ્તુ. નેક્સ્ટ પોઈન્ટ છે weight is to be checked daily and evaluating according to the birth weight. Weight loss is normal in the first few days, but more than 10% of body weight is lost is abnormal. Most of the baby gain the weight within 7 to 10 days. Thereafter the weight gain rate is 150 to 200 grams per week. એટલે શું કહેવા માંગે છે કે દરરોજ બેબીનું વેઇટ કરવાનું ખાસ, બરાબર, અને એનું રેકોર્ડ કરતું જવાનું. પહેલાં જે અઠવાડિયું છે બેબીના બર્થ પછીનું એ દરમિયાન બેબીના વજનમાં ઘટાડો જોવા મળશે. કેટલો તો કે 10% જેટલો જ, બરાબર. 10% કરતાં વધુ જો ઘટાડો જોવા મળે તો એ એબનોર્મલ ગણાશે. અને મોસ્ટ ઓફલી 7 થી 10 દિવસ પછી જે બેબીનું વેઇટ છે એ પાછું વધવા લાગે, બરાબર. અને દર અઠવાડિયે 150 થી 200 ગ્રામ જેટલો એનો વધારો જોવા મળતો હોય છે. એટલે વેઇટ રેકોર્ડિંગ કરવાનું દરરોજ. પછી છે લુક ફોર એની સ્કિન કલર ચેન્જીસ સચ એઝ અ સાઇનોસિસ એન્ડ જોન્ડિસ. બરાબર, બેબીનો જે સ્કિન કલર છે એ ખાસ ચેક કરતું રહેવાનું, જોતું રહેવાનું. એમાં કંઈ પણ સાઇનોસિસની કન્ડિશન, સાઇનોસિસ એટલે આપણે ખ્યાલ છે કે બ્લુઇશ કલરેશન, બરાબર, ઓક્સિજન પૂરતું ના મળતું હોય ટીશ્યુને, બોડીને, બરાબર, તો સાઇનોસિસની કન્ડિશન જોવા મળે. બેબીમાં જોન્ડિસ જોવા મળે, બરાબર. આ ઉપરાંત આપણે સ્કિન ખાસ કે બેબીને વોર્મથ પ્રોવાઈડ કરવાની, બરાબર. આપણે જોયું આગળ કે સ્કિન આફ્ટર ડિલિવરી ઇમિડિયેટ કેરમાં બેબીને આપણે સ્કિન ટુ સ્કિન પ્રોવાઈડ કરતા હતા. એ રૂટીન કેરમાં પણ, બરાબર, કેએમસી કાંગારૂ મધર કેર કે કહી શકે, બરાબર, કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ રાખવાથી બેબીને શું હાઇપોથર્મિયામાંથી જતું અટકાવી શકીએ. પછી એને વ્યવસ્થિત રેપ કરેલ રાખવાનું, બરાબર. એના જે તે ક્લોથ છે એનાથી સરસ બેબીને વીંટાળેલું ને એવી રીતના રાખવાનું. આ ઉપરાંત બીજું હાઇપોથર્મિયામાં ના થાય બેબીને, બરાબર, ના જાય બેબી. તો એટલા માટે બેબીને જે બાથિંગ છે, બરાબર, એ અવોઇડ કરવાનું. ક્યાં સુધી તો જ્યાં સુધી બેબી જે અમ્બેલિકલ કોર્ડ છે એ ખરી ના જાય, બરાબર. એ શું થશે કે અમ્બેલિકલ કોર્ડ છે એ ડ્રાય થાય અને મેળાએ ખરી જાય. એટલે એ થાય ત્યાં સુધી બેબીને નવરાવવાનું નહીં, પણ ખાલી સ્પંજિંગ કરવાનું છે. લ્યુકવોર્મ વોટર લઈ અને બેબીને જે તે સ્કિનને વ્યવસ્થિત કરવાનું. અને સ્પેશિયલી એ ધ્યાન રાખવાનું કે જે વર્નિક્સ કેસ્યુસા છે એને આપણે દૂર કરવા માટે, રિમૂવ કરવા માટે એને વિગોરસલી આપણે બેબીને ઘસવું કે એવું નહીં કરવાનું. એટલે આ બધા પોઈન્ટ છે એ બેબીના રૂટીન કેર માટે ખાસ ધ્યાન રાખવાના. પછી છે નેક્સ્ટ પોઈન્ટ, ફીડિંગ સ્ટેટસ ઓફ બેબી હેવ ટુ બી અસેસ્ડ અમાઉન્ટ ઓફ ફીડિંગ, ડિફિકલ્ટીઝ ઓફ ફીડિંગ્સ. બરાબર, હવે બેબી જે બ્રેસ્ટ ફીડિંગ લે છે, બરાબર, એ બરાબર જે તે બેબી લઈ શકે છે કે નહીં, કેટલા પ્રમાણમાં લે છે, કેટલા ટાઈમ, કેટલા ઇન્ટરવલમાં લે છે, અથવા તો એને કંઈ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન કંઈ પ્રોબ્લેમ થાય છે કે નહીં, બરાબર. મધરને જે તે બ્રેસ્ટ ફીડિંગને છે એના બેનિફિટ્સ, બ્રેસ્ટ ફીડિંગ આપવાની ટેકનિકને એ શીખવાના, એના બેનિફિટ્સ શું છે એ ખાસ સમજાવવાના, બરાબર. પહેલાં 3 દિવસ છે જે કોલોસ્ટ્રમ હોય, બરાબર, એ ખાસ બેબીને આપવું જોઈએ. કેમ કે એમાં જે તે બેબીને ઇમ્યુનિટીને વધે, બરાબર, એના લીધે. તો એ બધું આપણે આખું બ્રેસ્ટ ફીડિંગનું અલગથીના જ લેક્ચર જોશું. અત્યારે ખાલી એના રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન એ છે આપણે ખાસ અસેસ કરવાની, ધ્યાન રાખવાનું.
બેબીને અને મધરને બરાબર એના વિશે સમજાવવાનું કે બ્રેસ્ટ ફીડિંગ શરૂઆતમાં એને જે તે શોર્ટ ઇન્ટરવલમાં મધરે એને આપવાનું રહે, પછી બેબીને એ 1 વીક પછી તો બેબી સામેથી જ બ્રેસ્ટ ફીડિંગ માંગશે અથવા તો એ ક્રાય કરે બરાબર, રડશે, એટલે એના થ્રુ ખ્યાલ આવી જશે કે બેબીને હવે ફીડિંગ બરાબર કે ભૂખ લાગી છે કે તરસ લાગી છે કે બરાબર ક્રાય કરી અને બેબી એ બતાવે. એન્ડ આ ઉપરાંત એ કે બ્રેસ્ટ ફીડિંગ સિવાય બીજું કોઈ પણ ફીડિંગ મધર છે એ બેબીને ના આપે બરાબર, ઇવન પાણી પણ નહીં, કેમ કે બેબીને જે પણ જરૂરી ન્યુટ્રિશન છે એ બ્રેસ્ટ ફીડિંગમાંથી મળી રહે. અને જે કાંઈ બીજી ટેકનિક્સ છે બરાબર કે આપણે કહીએ ને કે ગળથૂથી ને એ બધું આપવાની ના પાડવી, કેમ કે એના લીધે બેબીને ઇન્ફેક્શન થઈ શકે અને ડાયરિયા કે બીજી કંઈ પણ પ્રોબ્લેમ થાય તો બેબીને ડિહાઇડ્રેશન થાય ને એમાંથી બેબીની કન્ડિશન ખરાબ થઈ શકે, એટલા માટે એ વસ્તુની ના પાડવાની. ઇવન બીજું બહારનું દૂધ કે એ પણ ના પાડવાની. પછી છે હેડ ઇઝ અસેસ્ડ ઓફ એની ડિપ્રેશન ઓર બલ્જિંગ ઓફ ફોન્ટાનેલ્સ એન્ડ રિસોલ્યુશન ઓફ કેપેટ સક્સેડિનમ એન્ડ મોલ્ડિંગ. આપણે ફિઝિકલ એક્ઝામિનેશન જોઈશું ને ચાઇલ્ડની, એમાં આખું બધું ડિટેલમાં જોઈશું બરાબર, કે જે બેબીનું હેડ છે ને એનું શેપને જોવાનું, પછી જે ફોન્ટાનેલને હોય બરાબર એ આપણે આગળ જોઈશું બધું, એ બધા ફિઝિકલ એક્ઝામિનેશનમાં આપણે ડિટેલમાં જોઈશું. એ હેડનું અસેસમેન્ટ કરવાનું, એટલે એના ઉપરથી આપણે બેબીના હેડની કન્ડિશન ને બીજી કંઈ એબનોર્મલ કન્ડિશન કે હોય તો એ ખ્યાલ આવે. પછી જે લુક ફોર ધ અમ્બેલિકલ કોર્ડ ફોર ડ્રાઇંગ એન્ડ પ્રેઝન્સ ઓફ સેપ્સિસ. જે અમ્બેલિકલ કોર્ડ છે બરાબર, આપણે ઇમિડિયેટ કેરમાં એમાં જોયું જે કટ કર્યું અને પછી ક્લેમ કર્યું, ત્યાં અસેસમેન્ટ કરવાનું, એનો ખાસ તે જોવાનું કે ડ્રાય છે કે શું, ત્યાં કોઈ પણ જાતનું ઇન્ફ્લામેશન કે નથી ને બરાબર, સેપ્સિસ પ્રેઝન્ટ નથી ને, રેડનેસ કે એવું કંઈ પ્રેઝન્ટ છે કે નહીં. એના સિવાય અમ્બેલિકલ કોર્ડનું એક્ઝામિનેશન કરવાનું થશે ત્યારે આપણે જોઈશું કે એમાં આપણે જે અમ્બેલિકલ કોર્ડ હોય ને એમાં આર્ટરી અને વેન આવેલી હોય, તો એ બે નોર્મલી કેટલી હોય, 2 આર્ટરી અને 1 વેન હોય ને તે પ્રેઝન્ટ છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવાનું બરાબર. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં કોઈ પણ જાતનું આપણે કોઈ પણ મટીરિયલ નહીં લગાડવાનું, કોઈ પણ ડ્રેસ નહીં, એને ઓપન રાખવાનું બરાબર. અને બીજું એ ડ્રાય રાખવાનું બરાબર, મોઇસ્ટ ના હોવું જોઈએ, અને આજુબાજુનો એરિયા મોઇસ્ટ હશે તો ત્યાં ઇન્ફેક્શન ને એવું થઈ શકે એટલા માટે બરાબર. અને નોર્મલી એ 5 થી 10 દિવસની વચ્ચે તો એની વેળાએ શું થાય કે ખરી જતું હોય છે. આના સિવાય બીજે શું ધ્યાન રાખવાનું તો કે કેર ઓફ આઈસ બરાબર. બેબીની જે આઈ છે ને એ દરરોજ આપણે ક્લીન કરવાની થાય, જે સ્ટરાઇલ કોટન સોપ લઈ બરાબર, એને સ્ટરાઇલ વોટરમાં સોપ કરી અને બંને આ આઈ છે એ સેપરેટલી અલગ અલગ સોપથી એને ક્લીન કરવાની બરાબર, ઇનર કેન્થસથી આઉટર કેન્થસ તરફ. અને બેબીને કોઈ પણ જાતનું કાજલ કે કંઈ પણ બરાબર એ આઈમાં એપ્લાય નહીં કરવાનું, તેના લીધે શું થશે કે બેબીને ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય, એટલા માટે એ આપણે ના પાડવાની. ઓબ્ઝર્વ ધ બેબી ફોર એલિમિનેશન any constipation, any loose stool and sore buttocks. Observe the color of urine. Frequency of passing urine is noted for past 24 hours. બરાબર, આ બધું જનરલ ઓબ્ઝર્વેશન કરવાનું કે બેબીનું જે તે બરાબર સ્ટૂલ કે યુરિન કે પાસ, પહેલું ફર્સ્ટ સ્ટૂલ મિકોનમ ક્યારે પાસ કરે બરાબર, નોર્મલી એ 24 અવરની અંદર ફર્સ્ટ સ્ટૂલ પાસ કરી દેતું હોય, અને યુરિન પાસ કરે છે કે નહીં એનો જે તે કલર ને કેવો છે એ બધું ઓબ્ઝર્વ કરવાનું. પછી ખાસ કે કોઈ પણ જાતનું બોડીમાં કેથી કે ક્યાંયથી બ્લીડિંગ કે એવું જોવા મળે છે કે નહીં, બેબીને હાઇપોથર્મિયા છે કે હાઇપરથર્મિયા કે એવું કંઈ છે કે નહીં બરાબર. અને બ્રીથિંગ ડિફિકલ્ટી આ બધું ઓબ્ઝર્વ કરવાનું રહે બરાબર, કેમ કે આ બધા એક ડેન્જર સાઇન છે, એના થ્રુ આપણે બેબીને કન્ડિશનને ખ્યાલ આવી શકે. નેક્સ્ટ પોઈન્ટ છે ક્લિનિઝિંગ ઓફ ધ સ્કિન મે બી ડન ડેઇલી ઓર એઝ ફ્રિકવન્ટલી એઝ રિક્વાયર બરાબર. એટલે બેબીની જે સ્કિન છે એ ક્લીન કરવાની દરરોજ બરાબર, પણ બાથિંગ શું છે કે આફ્ટર બર્થ તરત જ બાથ આપવી જરૂરી નથી, એને લ્યુકવોર્મ વોટરમાં સ્પંજ કરી અને બેબીની સ્કિન ક્લીન કરી શકીએ બરાબર, નકર બેબી હાઇપોથર્મિયામાં
Parents infant interaction is much needed. It develops the love bond between mother and baby. એટલે કે જે બેબી અને માતા છે બરાબર એને સાથે રાખીએ તો એના બંને વચ્ચે શું થશે, લવ બોન્ડ બરાબર બોન્ડિંગ ડેવલપ થશે. એટલા માટે બંનેને સાથે રાખવાના. આના સિવાય આપણે નર્સ તરીકે ધ્યાનમાં રાખવાની બાબતોમાં શું કહી શકીએ કે જ્યારે પણ બેબીની કેર કરતા હોય ત્યારે એને આપણે ઇન્ફેક્શન થતું અટકાવવા માટે શું કરવાનું કે હેન્ડ વોશિંગ છે બરાબર, એ બેબીને ટચ કર્યા પહેલાં હેન્ડ વોશ કરવાના. પછી સ્ટ્રીક એસેપ્ટિક ટેકનિક છે એ મેન્ટેન કરવાની. અને જે તે વિઝિટર હોય બરાબર એને આપણે રિસ્ટ્રિક્ટ ધ નંબર ઓફ વિઝિટર અટેન્ડિંગ ધ બેબી. પછી આવે ફોલોઅપ કેર બરાબર. જ્યારે બેબી નોર્મલ હેલ્ધી હોય અને એને ડિસ્ચાર્જ આપવાનું હોય ત્યારે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની, ટીચ ધ પેરેન્ટ્સ ટુ ઓબ્ઝર્વ ધ ચાઇલ્ડ ડેઇલી બિહેવિયર રિલેટેડ ટુ ફીડિંગ, સ્લીપ, એક્ટિવિટી, ક્રાય એન્ડ એલિમિનેશન બરાબર. ખાસ મધરને અથવા તો ફેમિલી મેમ્બરને કહેવાનું કે બેબીની જે તે નોર્મલ જે ફીડિંગની, સ્લીપિંગની બરાબર, પછી નોર્મલ એક્ટિવિટી, એ જે ક્રાય કરતું હોય, એલિમિનેશન બરાબર એટલે કે યુરિન ને સ્ટૂલને જે પાસ કરવાનું, એ બધું જે કન્ડિશન છે એ ઓબ્ઝર્વ કરતું રહેવાનું. એના સિવાય કોઈ પણ સાઇડમાંથી કોઈ પણ બ્લીડિંગ કે એવું જોવા મળે તો એ, પછી અમ્બેલિકલ જે છે બરાબર અહીંયાથી કોઈ પણ જાતનું ડિસ્ચાર્જ કે એવું કંઈ જોવા મળે તો હોસ્પિટલે આવવાનું. પછી બાળકો એક્સેસિવ ક્રાઇંગ જોવા મળે બાળકમાં બરાબર, પછી બ્લુ ડિસ્કલરેશન ઓફ લિપ કે ટંગ જોવા મળે, પુઅર એક્ટિવિટી અથવા તો પુઅર રિસ્પોન્સ બરાબર હોય બેબીનો, રેપિડ રેસ્પિરેશન જોવા મળે 6 બ્રીથ પર મિનિટ કરતાં પણ જો વધારે હોય બરાબર, અને ચેસ્ટ રિટ્રેક્શન જોવા મળે, અથવા તો લેબરેટ રેસ્પિરેશન જોવા મળે, અથવા એબ્સન્સ ઓફ રેસ્પિરેશન, બેબીમાં કન્વલ્ઝન કે આ બધી કંઈ પણ કન્ડિશન જોવા મળે તો જે તે પેરેન્ટ્સ છે એને બેબીને તરત જ હોસ્પિટલે લઈ આવવું, એ બધું ઇન્ફોર્મ આપણે કરવાનું રહે બરાબર. જ્યારે આપણે ડિસ્ચાર્જ આપી દઈએ એટલે પછી નોર્મલી આપણે એને ફોલોઅપ માટે એને દરરોજ દર મંથે 3 મહિના સુધી, જે પહેલાં 3 મહિના હોય બરાબર ત્યારે એને દર મંથે ચેકઅપ માટે આપણે બોલાવતા હોઈએ, અને પછી 3 મંથના ઇન્ટરવલ માટે 1 વર્ષ સુધી આપણે એને ફોલોઅપ માટે બોલાવીએ. એ દરમિયાન આપણે જે તે બાળકનું શું કરતા હોય, જે ગ્રોથ અને ડેવલપમેન્ટ અસેસમેન્ટ કરીએ બરાબર, અને બીજી કંઈ હેલ્થ પ્રોબ્લેમ છે કે નહીં એનું આપણે અર્લી ડિટેક્શન કરી શકીએ એટલા માટે, અને આપણે હેલ્થ એજ્યુકેશન આપી શકીએ કોઈ પણ જે ચાઇલ્ડહુડ ઇલનેસ છે બરાબર એના પ્રિવેન્શન માટે. અને જે આપણે હમણાં જોયા એ પ્રમાણે જે કોઈ પણ ડેન્જર સાઇન દેખાય તો એ ઇન્ફોર્મ કરી દેવાના. એટલે કંઈ પણ એવી કન્ડિશન પ્રેઝન્ટ થાય એટલે જે તે મધર અને ફેમિલી મેમ્બર ઇમિડિયેટ હોસ્પિટલે આવે અને આપણે એની અર્લી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ બરાબર. તો આ થઈ આપણે નર્સિંગ કેર. થેન્ક યુ.